की जगत में बेवु जन्मिया अगरबत्ती ने संत आप बड़े एकल खूणे अने धूप बधे पसरंत। जगत में बेवु जन्मिया एक अगरबत्ती अने बीजा संत आप बड़े एकल खूणे अने धूप बधे पसरंत। एवं संतोए कीधुं छे कि जगत में बे वस्तु एवी जन्मी कि एक अगरबत्ती अने बीजा एक संत एकला एकला खूणे बळ्या राखे अने ए बधे पोतानी धूप आपणे पसराव्या राखे। भारत देश में अत्यारे 60 लाख साधुओ बळे छे एटले आपणने जीववा मळे छे। आ वात भूलता नहीं। 60 लाख आ भगवाधारी साधु अने साधवीओ ए पोताना जीवन तपावे छे, खपावे छे एटले आपणे आ विश्वमां जे कांई थोड़ी जाजी शांति छे ने, जे कांई जीववा जेवी सुवास अने श्वास छे या 60 लाख साधु अने साधुओनी तपश्चर्याओ छे। पछी कोई पण संप्रदायमां होय, जैन धर्म होय, क्रिश्चन हशे, मुस्लिम हशे, कोई पण होय, पण एमां साधु अने साधवीओ ए धूप शळीनी जेम बळे छे एनी सुवास मने अने तमने मळे छे। आ हाव सनातन सत्य छे। हूँ केवल संप्रदायनी वात नहीं करतो। संप्रदायना 8000 साधु महाराजना वखतमां हता, अत्यारे पण हजारों छे। एटला मात्रथी आ दुनिया सुखी नहीं, पण जे कोई संप्रदाय चालता हशे, हजारों संप्रदायों चाले छे, एमां पण साधु अने साधवीओ एना नियममां रहीने साधना करे छे, एनुं फळ आपणने मळे छे। मने बहु आनंद थयो। स्वामी જ્યારે વાત કરતા હતા, હૃદયસ્પર્શી બધી વાતો હતી, તમારા ચહેરા બધાના એ વાતને એક્સેપ્ટ કરતા હતા। છેલ્લે સ્વામીએ પોતપોતાના ગુરુને યાદ દેરાવ્યા ત્યારે મને એક વાત જે મનમાં યાદ આવી કહું, કદાચ કોઈ જીવ કોઈ સંતને સમર્પિત નહીં થયો હોય ત્યારે એનું મન ગોતતું હશે કે આ મારું મન હું ક્યાં લગાડું। એનું મન ગોતતું હતું કે સ્વામી વાત તો કરે છે કે સંતને બાથમાં ગાલીને ભેટો, ચરણ ધુવો, ત્યારે જે જીવ આ સભામાં કોઈ કદાચ બિચારો રહી ગયો હશે તો એનું મન શોધતું હશે કે મારું મન હું ક્યાં લગાડું, કયા સંતને હું પુષ્પની માળા પહેરાવું, કયા સંતના હું આ ચરણ ધોઉં, એનું મન ગોતતું હતું। તો હું તો હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું કે આવી કોઈની વૃત્તિરૂપી કન્યા કુંવારી રહી ગઈ હોય તો મહારાજ એ મુમુક્ષુને કોઈ સંત ભેટાડજો અને આવતી ગુરુ પૂર્ણિમામાં એ જીવ એના ગુરુની આ મનોમન પૂજા કરી શકે એવી એને વૃત્તિ આપજો। મારી આટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। ને આજે હું અહીંયા કાંઈ ખાસ કહેવા કે બોલવા આવ્યો જ નથી। આજ તો તમારા બધાનો રાજીપો અને આશીર્વાદ લેવા આવ્યો છું। મને બધા કદાચ એમ કહેતા હશે સામે તમે તો ગુરુ છો, પણ ગુરુને પોતાની જે ગરિમા હોય ને ત્યાં સુધી ટકી જવું ને, જે એમાં પણ બહુ મોટી સાધના છે। ગુરુ પદ ઉપર જવું સહેલું છે, પણ ગુરુ પદ ઉપર જઈને એ પદને નિભાવીને રહેવું એ બહુ મોટું કામ છે। અને ગુરુ પદ ઉપર તો જ રહી શકે છે। તમામ શિષ્યોના જ્યારે ગુરુના આશીર્વાદ હોય ને ત્યારે ગુરુ પોતાના ગુરુ પદમાં રહી શકે છે, ને તો પદ ભ્રષ્ટ થવાય છે। આ બહુ અગત્યની એક વાત, ઊંડી વાત છે, ઊંડી અંતરમાં વિચારજો। અને એટલે જ સ્વામિનારાયણ ભગવાન સાધુના પગ ધોતા, એટલે જ સ્વામિનારાયણ ભગવાન એવા સંતોને ચરણ માથે ચડાવવું એમ કહેતા, અને એટલે જ એવા સંતોને ભગવાન સ્વામિનારાયણ આવતા ત્યારે દંડવટ કરતા એ મને ને તમને શીખાડવા માટે। આ ચરિત્રો એના માટે છે। ભગવાનને કાંઈ કોઈ સંતના ચરણ ધોવા ન પડે, ભગવાનને કોઈ સંતને જઈને દંડવટ કરવા ન પડે, પણ મહારાજ શીખાડતા હતા કે તમે મારા જેવું ઊંચું ગુરુ પદ પ્રાપ્ત કરી જાઓ તો જેના થકી આ પદને પામ્યા છો એના પણ તમે દાસ થઈને રહેજો। આ સ્વામિનારાયણ ભગવાન શીખાડી ગયા। આ બહુ ઊંડી વાત છે। સ્વામિનારાયણના જીવનમાંથી આ વાતને પકડજો। હું તો મારા મનને સમજાવું છું, બાકીના બધા પોતપોતે તમારા સંતો બેઠા હશે, હરિભક્તો બેઠા હશે, સાંગજોગી માતાઓ બેઠા હશે, બધાના હૃદયમાં ભગવાન બેઠા છે। ભક્તજનો, ગુરુ બન્યા પછી હું એક દિવસ શિષ્ય હતો એ વાત કદી ભૂલવાની નથી। તમને બાપ બન્યા પછી હું એક દિવસ કોઈક એક બાપનો દીકરો હતો એ તમને ભૂલવાનું નથી। બહેનોએ હું સાસુ બન્યા પછી હું પણ એક દિવસ કોઈક સાસુની દીકરા વહુ હતી એ કોઈ દી ભૂલશો નહીં, તો આપણી ગુરુ પૂર્ણિમા ઉજવાઈ ગઈ એમ સમજજો।
આ ભૂલજો નહીં, કેદી ન ભૂલજો. તમે જ્યારે તમારા દીકરાને ક્યાંક લાઈન આઉટ જુઓ ને ત્યારે તમને પણ એ ઉંમર યાદ આવી જોઈએ કે મારા બાપ પણ મને ટકોર કરતા અને હું પણ એક દિવસ આની ઉંમરનો હતો, મારા દીકરા જેવડો હતો ત્યારે હું શું કરતો હતો. આ ક્યારે ભૂલજો નહીં. એ યાદ દેવરાવવા માટે દર વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. ગુરુને પોતાનું ગુરુ પદ કાયમ યાદ રાખવાનું છે કે હું ગુરુ થયો છું પણ શિષ્ય મટી તો નથી ગયો ને હું. જો આ વાત કોઈ યાદ ન દેવરાવે તો એને કાયમ મનમાં એમ થયા રાખે હું ગુરુ છું પણ ગુરુ પૂર્ણિમા ગુરુને પણ હું ગુરુ થયા પછી શિષ્ય મટી તો નથી ગયો ને. આ યાદ દેવરાવવા માટે પણ ગુરુ પૂર્ણિમાનો પર્વ છે. અને તમને પણ કહી દઉં ભક્તો, અમે તમારા માટે આખું વર્ષ પ્રાર્થના કરીએ, એક દિવસ આજ તમને અમારા માટે પ્રાર્થના કરવાની છે કે અમારું ગુરુ પદ છે એને અમે શોભાડી અને લાંછન ન લગાડી. આજ તમને અમારા માટે પ્રાર્થના કરવાની છે. તમે તો માગો છો આખું વર્ષ સ્વામી આ આશીર્વાદ દો, આ આશીર્વાદ દો. એક દિવસ અમને તમારી પાસેથી આશીર્વાદ લેવાનો આ દિવસ છે, હું એમ માનું છું. હું પર્સનલ, મને જગતની રીતે ખબર નથી, પણ હું પર્સનલ એમ માનું છું કે આજે શિષ્યોના આશીર્વાદ લઈ અને ગુરુ પદને નિભાવી રાખવા માટેના આશીર્વાદ લેવા માટેનો મારો આ દિવસ છે, હું આમ માનું છું. અને આ જો નહીં હોય, નહીં ટકાય. મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત હોય, દેશ પરદેશ જાય, કંચન કામિનીનો યોગ થાય, ત્યારે ઉતરતા સાધુ જેવો રે કે ન રે. આ વાત મહારાજે ગુરુઓને ટકોર કરીને કીધી છે કે ધ્યાન રાખજો. દેશ કાળનો ઝપાટો આવે ને ત્યારે દીવો ઓલવાઈ જાય, મસાલે ઓલાય, પણ વીજળી અને વડવાનો અગ્નિ હોય ન ઓલાય. તો એ સ્થિતિમાં આપણે બધાને મજબૂત થવાનું છે. બહુ સરસ આયોજન ભગવાનની ઈચ્છાથી આ સંતોએ ગોઠવ્યું છે. આપણા સંતો અહીંયા આવ્યા, તમને કે જે થયું છે એ બરોબર થયું છે કે છે ને દિલ. બસ આપણે આટલું ખબર. કંઈ અમારો માલ સારો છે એમ નહીં, વાપર્યા પછી ગ્રાહક કેવું જોઈએ કે તારો માલ સારો છે. બાકી વેચવો હોય તો બધા વેપારી કે ક્યાં સાજેડો કેડા ને મળતો. હા, મોટા સંતો એમ કહેતા કે વખાણ ક્યારે કરાય કે રાખ ઉડી જાય પછી વખાણ થાય હાચા. એટલે સમજી ગયા? રાખ ઉડ્યા પછીના જ વખાણ હાચા, એના પહેલા કોઈ વિશ્વાસ નહીં. ક્યારે દેશકાળનો ઝપાટો લાગશે કોઈ ગેરંટી નથી. એટલે ક્યારેય હવામાં નહીં ઉડવાનું. ગમે એટલી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય ને તો સતત સાધક બનીને રહેવાનું, સતત કન્ટિન્યુઅસ સાધક બનીને રહેવાનું. હાજર હોય સંતોની બહુ વાત ન કરું. અમારા શાંતિપ્રિય સ્વામી બેઠા છે ત્યારે સ્વામીનું એક બે વાત યાદ રહીશ. મને ખબર, હું પહેલો સાધુ થયો ને ક્યાંક ગામડામાં તો મને દિવસ કે કોઈ સ્થાન યાદ નથી, પણ સ્વામી તમે હાજર છો એટલે કહી શકે અંતરની ખુશી છે મારી. શાસ્ત્ર વાંચતા પહેલા ગ્રંથો ભણી એટલે આ આત્મા પરમાત્માની જે વાતો, જે તાત્વિક વાતો આવતી હોય તો મન મૂંઝાતા હોય કે રામ કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ અવતારો નોખા, કે એક મનમાં ગોટાળા હાલતા હોય, ક્યાંક આમ લખેલું હોય, ક્યાંક આમ લખેલું હોય. મને આજ બરોબર યાદ છે, સ્વામી સત્સંગી જીવન વાંચતા હતા. હું હુંડકે ત્યાં ગયો અને સ્વામી કીધું સત્સંગી જીવનમાં આમ લખ્યું હે, અવતારોમાં કાંઈ ભેદ નથી. એને કેવી તેથી વાત કરી એ ભૂલાઈ ગઈ, પણ એવી મગજમાં ફીટ કરાવી દીધી કે અવતારોમાં કોઈ ભેદ નથી. આપણે મળ્યા છે સ્વામિનારાયણ સરોપરી માનીને ભજન કરો, તેદીની વિટામણા મગજમાં ભાગી ગઈ. શાંતિ થઈ રહી, અને શાંતિ પમાડે એને જ સંત કહીએ. આપણે ત્યાં જઈએ ને ઉલઝનો ઓછી થઈ જાય એને જ સંત કહેવાય. અમારે એક સાધુ વાત કરતા હતા, નાના સંતો ગામડામાં ક્યાંક વિચરણ કરવા ગયા. પછી થયું એવું કે એ ગામડામાં ગયા ને બન્યું એકે મોટા સંત ની બધા નાના જ. પછી ગામમાં હરિભક્તો સંતો આવે એટલે આવે, પણ ઓછી સંખ્યામાં આવતા હતા. કે મારા જેવા એક હોંસીલા કે સત્સંગ કરવાને હોંશવાળા સાધુ જરાક બે ત્રણ હરિભક્તોને વઢ્યા કે તમે અમે આવે અહીં 10 દી થયા તમે કોઈ આવતા નથી સભામાં. આખો દી સભામાં તો આવું છું ને, બે ત્રણ ઠાગા આવો અહીંયા સભામાં કેમ નથી આવતું? બધા આમ તેમ જ્યાં ઝાપટ કાઢી એની. એટલે ઓલે હરિભગત અમે રોકડા હતા. એ કે સામે તંડી થયા હું તમારી વઢ ખાઉં, હવે હદ થાય રહી. પછી ઓલે સાધુએ ઠર્યા છે કે પછી એને રૂમમાં તેડી અલગ બેરીને કીધું સ્વામી અહીંયા આવો. માઠું ન લગાડો તો કહું
હું તમારા દાદા ગુરુના ખોળામાં બહીને રમ્યો હું. આજકાલ નથી, તમને ખબર મારા વાળ ધોરો થઈ ગયા કે બાપાએ પછી રોકડી વાત કરી. સ્વામી પછી દંડવટ કરી લઈશ, પણ હવે વાત સાંભળી જ લેજો કે હું તમારા દાદા ગુરુના ખોળામાં રમ્યો હું, અને તમારા દાદા ગુરુ, તમારા ગુરુ, એ બધાનો મેં સત્સંગ કર્યો છે. અમારી તન પેઢીથી તમારા મંડળના સંતો સાથે મેં જોડાયેલ નહીં, પણ સ્વામી મારાથી કહેવાય નહીં, મારી વાણીમાં આ તાકાત નથી, મને તમને કેવો ન જો, પણ આજ તમે મને છંછેડ્યો હોય કે તન દિવસ ત્યાં છંછેડોરા પછી દંડવટ કરી લઈશ, પણ આ મારા કડવા ઝેર જેવા શબ્દો હોય તો તમે પચાવી જાજો. તમે મારા ગુરુ સ્થાને છો. સ્વામી અમારા યુવાનિયા કાલે બજારમાં બેઠા વાતો કરતા હતા કે આ સ્વામીના દાદા ગુરુ જ્યારે અહીંયા આવ્યા હતા, અને અમે પણ એક વિચાર કરતા હતા કે એ સંતો જ્યારે આવતા ને અમે જ્યારે આવતા એની પાસે બેસતા ત્યારે અમારી અનંત મૂંઝવણોના અંતરમાં સમાધાન થતા. અને સ્વામી તમે આજે થોડીક સાધુતા ચૂક્યા છો, તમારી પાસે આવી તો 10 પ્રશ્ન અમને નવા ઊભા થઈ જાય, અને તમારા ગુરુ પાસે આવતા ત્યારે પ્રશ્નના સમાધાન થતા. જરાક તમારા જીવન લાઈન ઉપર લઈ આવો તો જુવાનને બોલાવવા નહીં પડે, આવશે. આમ દંડોટ કરીને કહી દીધું. તમને સમજાણું કે ન સમજાણું મને ખબર ન પડી, સમજાઈ ગયું, પણ તમે સમજુ છો. આપણા જીવનની એટલી ઊંચાઈ લેવી પડશે, એટલા બધા આપણે ભગવાનથી નજીક થવું પડશે, તો લોકો આપણી રિસ્પેક્ટ કરશે. આ એક અમારી ફરજ છે. અમે આજ કહેશું કે જગત અમને છોડી દે છે તો એવરીવેર ઇઝ એ માય ફોલ્ટ, એમ અમને અમારા જીવન તરફ નજર કરવી પડશે. અને તમને પણ તમારા માટે મહારાજે એમ કીધું, જેવો તેવો સાધુ હોય તોય એના સ્વભાવ સત્સંગમાં નભેવા નથી, એવા સ્વભાવ એના છે તો સત્સંગમાં પડ્યો છે માનીને જેવો તેવો સાધુ હોય તો એનો તમે ગુણ લેજો. એ મહારાજે તમને કીધું. એ શેના માટે? મહારાજને બધું નિભાવી રાખવું હોય. આ નાના નાના સંતો હોય બિચારા, એને આ સત્સંગમાં એન્ટ્રી મારી હોય, એક દિવસમાં કોઈના સ્વભાવ ટળતા નથી, તો આપણે ત્યાં સુધી એને પહોંચવા માટે આપણે નિભાવવા પડશે. એક દિવસમાં કોઈ અક્ષરજીવન સ્વામી નહીં બને, એક દિવસમાં કોઈ ઘનશ્યામ જીવન સ્વામી નહીં બની જાય, એક દિવસમાં કોઈ ધર્મજીવન સ્વામી નહીં બની જાય. આ સંતો જેવા જ તેથી સંતો હશે એમ આપણે કઈ ન હકી, પણ દરેકનો પ્રારંભ આપણે બધા એક દિવસ બાલ મંદિરમાં અને પહેલી ચોપડીમાં હતા. ડાયરેક્ટ કોઈ એન્જિનિયર ડોક્ટર થતા નથી. તો ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે. ત્યાં સુધી તમને પણ આ સંતો પ્રત્યે ધીરજ રાખવી પડશે, અને અમને પણ તમારા પ્રત્યે ધીરજ રાખવી પડશે કે એક દિવસમાં કોઈ દાદા ખાશે કે પર્વતભાઈ કે ઝીણાભાઈ નહીં થાય. તો આપણે એકબીજાને સહન, ધીરજતા, સમય, પેશન, હળવે હળે એકબીજાની હેત. કંઈક ક્યારેક તમને બહુ સાંભળો ત્યારે તમને જ્યાં મન ઉડી જાય, જાણે યાર હણે કી રહ્યો ને સાધુ મેળે હેરા થઈ ગયા, ઓલા વિડિયા ને તમે ન્યૂઝ ને બધા જોયું ને તો તમને મન નસો ઉડી જાય, યાર હણે કી રહ્યો ને હણે સાધુ મેં એ ફેટી વ્યા હણે વરી પછી તમને એમ થાય નાણા હણે ફેટી વ્યા તો પાંજા જઈને હણે ભાઈ કેટલા વિંદા હણે એ પાંજા જઈને વરી તમને જરાક થોડુંક થાય ને હળવું થઈ રહ્યા. આવું એકાડું આયોજન ફંક્શન થઈ જાય ને આવા મોટા સંતના દર્શન થઈ જાય ને વરી ઓલું જરાક નેગેટિવ મનમાં થયું ને તો વરી પાછું સાફ થઈ જાય. આમ કરીને જ આપણે કરવાનું, નિભાવવાનું. અને ઘરમાં તમે એમ જ કરો રા, ઘરમાં તમે આમ જ નિભાવો. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ઘરમાં બૈરા છોકરા એ તો કુલક્ષણે યુક્ત છે, પણ તોય એમાં હેત રાખો છો. શું કામ? કંઈક તો એવા ખાર ચડી જાય કે હવે તો મૂકી જ દઉં, રવાની કરી દઉં એને માના ઘરે, પણ બેડી થાય ને વરી એમ થાય તોય મારીએ ને, તો રોટલા ઘડી ડેરી ને, તોય લુગડા ધુવેરી ને. આમ તમે સમાધાન જ કરો છો. તો મહારાજ કે સત્સંગમાં પણ એમ સમાધાન કરી કરી અને આ સત્સંગમાં ધીરે ધીરે કંઈક વરી જરાક દોષ આવે એમ કરતા આપણી એક દિવસ એવી સ્થિતિ આવી જશે કે પછી કોઈનો અવગુણ આપણે દેખાશે નહીં. પણ ત્યાં સુધી આ મેદાન મૂકી ન દેજો. ગમે એટલા સંભળાય, વિડિયા નીકળે, ન્યૂઝ સંભળાય, ગમે એટલું થાય, આપણે ક્યારેક ખાતા હોય ત્યારે હું તો કહું ક્યારેક જીભ કચરાય. ખબર છે તમને? મારી ઘણી વખત કચરાય, મારા દાંત થોડાક ફેડાય. હું પોતે આખો ફેડો એટલે દાંત ક્યાંથી સીધા દે ભગવાન? મારા દાંત ફેડા એટલે હાલ તે જડબું ચાલે કે દાંત જીભ ચાલે. 15 એક વખત આ પ્રોગ્રામ થાય. તમારે થતો હશે કોક કોકને ઉતાવળ જમવામાં હોય ને મન ક્યાંક પડ્યું તો જીભ ફડકી ઝપાટે ચડી જાય. પણ કીધી આપણે એમ થયું કે આરા દાંતને હથોડી લઈને બધાને રવાના કરવા, અરે જીભ કચરેરા, આપણે સલામતીથી ખાવાનું છે. એ જ દાંત આપણા કામના છે. એ જ દાંત ક્યારેક આપણી જીભને અપેટમાં લેરા, પણ તોય એને ક્યાં નાખી દેવા, ક્યાં કાઢી મૂકવા? તો ભક્તો આ જ સાધુ આપણો મોક્ષ કરશે. ક્યારેક આપણે દેખાય એના દોષ, પણ આ જ સાધુ મોક્ષ કરશે. ક્યાં નાખી દેશું? બીજા ક્યાં લેવા જશું?
હવે મુક્તાનંદ બ્રહ્માનંદ નહીં આવે આપણા માટે, એના માટે તો આપણે દાદા ખાચર પરોતભાઈ થવું પડે, થઈ શકવાના નથી. તો આ જ સાધુ આપણું કલ્યાણ કરવાના. એટલે ક્યાંક તમે સાંભળી જાઓ, ક્યાંક જોઈ લો વિડિયા, કાંઈક તમે ન્યૂઝ સાંભળો, મનને શાંત રાખવાનું કે આવડું હોય મોટું ફંક્શન, એમાં કાંઈક નાનું મોટું રિએક્શન હોય. આવડી મોટી જમાતમાં ક્યાંક બે આમ નાનું મોટું હોય. આવડી મોટી યુનિવર્સિટીમાં કોઈક એક બે નાપાસ થાય, કોઈક ઠોઠડા વિદ્યાર્થી હોય, એમ તમારે મનને મનાવી વળી પાછા એ સંતમાં જ લાગણીથી જોડાઈ જવું. કદાચ એકાદ સંતથી કોઈ કડવો અનુભવ થયો, એનાથી બધા સંતને એવા નહીં સમજી અને આ ગુરુપદ ગુરુસ્થાન સંત સ્થાન આપણા હૃદયમાંથી કેદી ના નીકળે ને એવી ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે મહારાજ અમને ગમે એવા કડવા અનુભવ થયા સંતમાંથી, તોય પણ અમને કોઈ દિવસ સંતનો અભાવ ના આવે. અને એનાથી એક પહેલાનું સ્ટેપ કહી દઉં, આ તો થશે કે તમે ગ્રસ્તાશ્રમમાં બેઠા હો, તમારા મા બાપ થકી ગમે એટલા કડવા અનુભવ થાય ને, તો કોઈક દિવસ એમ થાય કે બાપા ને મા ખપતા નથી એમ થઈ જાય ને, તોય તમને વિચારવું કે એ ન તો હું ન હત, આજે એ છે તો હું છું, આમ માનીને મા બાપની સેવા ન મૂકજો. ઘણી વખત થઈ જશે, ના જોઈએ આ સાસુ મને હવે ઘરમાં, ના જોઈએ મને આ સસરા ઘરમાં, થશે તમને, કારણ કે એના સ્વભાવે ક્યારેક ઝપટમાં લેશે, તમને મનગમતું નહીં કરી દે, થઈ જશે. આપણે ના જોઈ, થવાનું જ છે, થતું રહેશે. વરી મનને મનાવી લેવાનું, તોય મારા ધણીની જ માં હે ને, એમ સાસુએ વિચારી લેવું, તોય મારા ધણીની માં હે ને, એમ વિચારવું પડશે. તમને ક્યારેક પત્ની પ્રત્યે થઈ જશે, પત્નીને ધણી પ્રત્યે થઈ જશે, હવે તો ખપતો જ નથી, 4 દી થાય ને વરી મન મનાવી લેવું, બીજો ગોતવા કરતા છે એ બરોબર હે, એમ એને મન મનાવવું, તમને મન મનાવી લેવું, બીજી ગોતીશ તો કેવી આવશે એને કરતા આ બરોબર હે. આમ હલાવતા જશો ને તો આપણું ગાડું પાર પહોંચી જશે. બાકી બદલ કરશો તો ભાઈ નવેસર બધું પ્લાનિંગ કરવાનું, હેરાન ગતિનો પાર નથી. એટલે આપણે આવા સંતો મળી ગયા છે, આવા મા બાપ મળ્યા, આવો બધો પરિવાર મળ્યો છે. ખૂબ હંપી, ખૂબ મન મોટું કરીને બધા રહેજો. આનંદ થયો મને, આટલા બધા હરિભક્તોના દર્શન એક સાથે. હું મારી જાતને ધન્ય માનું છું પર્સનલ. અહીં મુંબઈમાંથી જુદા જુદા વિસ્તારમાંથી એટલા ભાઈ બધા ભક્તો, વડીલો, માતા, બેન, દીકરીઓ બધા તમે આવ્યા અને આ સંતોએ સરસ મજાનું આયોજન કર્યું. અમારા ગુરુ દેવકૃષ્ણ સ્વામી, સવારે અમે એમની સાથે હતા, સવારે ગાંધીધામમાં ગોલ્ડન સિટીમાં સ્વામીની અમે બધા સભામાં કરી નીકળ્યા ત્યાંથી 6 વાગે. આ પ્લેનનો ટેકો છે એટલે વહેલા પહોંચી આવ્યા. સ્વામી ત્યાં સભામાં બધા હતા અને પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીએ પણ તમને બધાને ભાવથી જય સ્વામિનારાયણ કીધા છે. સ્વામી વર્ષો સુધી હતા, મુંબઈના હરિભક્તોને ઘણા બધા ભગવાને શક્તિ આપી હોય ને તો એક વખત ભગવાનને હિંડોળાના ઉત્સવમાં એક વખત હિંડોળા ગ્રસ્તની ફરજ છે કે મહારાજને તમારી શક્તિ પ્રમાણે નાની મોટી સેવા કરીને આખા મહિનામાં એક દિવસ તો તમારા ઘર તરફથી ઠાકોરજી હિંડોળે ઝૂલવા જોઈએ. સત્સંગી જીવનમાં કીધું છે, જો ગ્રસ્ત ઉત્સવ ઉજવવામાં લોભ કરે તો તમને દોષ લાગે. હા, હર વખતે ધ્યાન રાખવાનું. દુનિયામાં કોઈ પણ સાંભળતું નથી કહેતો કે આ ભુજ મંદિરમાં તમે, દુનિયામાં કોઈ પણ સાંભળે તો એક વખત ઉત્સવના દિવસો, સત્સંગી જીવનમાં ચોખ્ખું લખ્યું, ઉત્સવના દિવસમાં ગ્રસ્ત પોતાનું ધન ઉત્સવમાં વાપરવું જ જોઈએ. પછી શક્તિ પ્રમાણે લાખોપતિઓ લાખો વાપરે, કરોડોપતિઓ કરોડો વાપરે, હજારોપતિઓ હજારો વાપરે, સેંકડોપતિઓ સેંકડો વાપરે, પણ એ ઉત્સવ ખાલી જવો જોઈએ નહીં. જન્માષ્ટમી આવે ત્યારે પણ જન્માષ્ટમીમાં તમારું યોગદાન હોવું જોઈએ. રામનવમી આવે તો રામનવમી નાનું મોટું પણ યોગદાન તમારું શક્તિ પ્રમાણે હોય. એ શાસ્ત્રની વાત મેં તમારી આગળ કીધી. અને મુંબઈમાં મને એક સમાચાર સાંભળીને બહુ આનંદ થયો કે ઠાકોરજી આપણા મંદિરમાં છે. આ પણ શાસ્ત્રમાં વિધાન છે. આપણે જેની આરાધના કરીએ છીએ અને જે મુખ્ય મંદિરમાં આપણે માનતા ત્યાં પણ આપણા તરફથી, આપણા ઘરમાંથી, આપણી સંપત્તિમાંથી ઠાકોરજી એકવાર આપણા તરફથી એ ભોગ થાળ જમે, આ પણ શાસ્ત્રની આજ્ઞા છે. એટલે થોડાક પૈસા બચાવવા એના માટે મોજ શોખ, જલસા, કપડાં, ફેશનમાં રૂપિયા બચાવી અને આવા ઉત્સવમાં વાપરવા. એ બધું લાલી લેખે જશે અને આ બધું લેખે લાગી જશે. આટલો ફરક પડી જશે. કદાચ તમે તમારા શોખ ઓછા કરી નાખો તો લોકમાં નબળા દેખાશો, પણ ભગવાનને ચોપડે તમે સબળા દેખાઈ જશો કે આને મારા માટે કંઈક કર્યું હતું. એક દિવસ મને જમાડ્યો હતો, એક દિવસ મને હિંચકે ઝુલાવ્યો હતો, એક દિવસ મારા જન્મોત્સવ ઉજવ્યો હતો, એક દિવસ મારી તિથિને એને ઉજવી હતી. ભગવાનની ચોપડે નોંધશે હો.
એક એકનો વળતર ભગવાન આપવાના છે. હું આજે જુવાનોને કહેતો હતો, ભગવાન જેટલું વળતર આપે ને એટલું આ દુનિયામાં હજી કોઈ થયો નથી જે વળતર આપે. અને એના માટે ઇતિહાસ જો તો મહાભારતમાં નજર કરજો. પાંચાલીએ પ્રસન્ન કર્યા પર બ્રહ્મને આપી ચિથરી ચીર તણી, તેણે કરી તને નગ્ન નવ થયા અને કહેવાયા ભક્ત શિરોમણી. એક ખાલી ચિથરું ભગવાનને હાથે વાગી ગયું ત્યારે બાંધવા માટે દીધું ને, અને અષ્ટપ્રટાણી દોડી, કોઈક વૈદ ગોતવા ને કોઈક પાટો ગોતવા ને જા, અને દ્રૌપદીએ તો પોતાની સાડીમાંથી ચિત્રું કાપી અને ભગવાનને હાથે પાટો બાંધી દીધો. અષ્ટપ્રટાણી જ્યારે પાછી આવીને ત્યારે ભગવાન તો પાટો છોડી એ ચિત્રામાંથી દોરા કાઢી કાઢીને ગણતરી કરીને આમ સાઈડમાં મૂકતા આવતા હતા. એટલે અષ્ટપ્રટાણીએ પૂછ્યું, પ્રભુ આ કઈ લીલા કરો છો તમે? આ હાથમાં વાગ્યું હતું એનું શું થયું? ભગવાન કહે તો મટી ગયું. આ તો આ ચિત્રું તો કે પાટો છે, હવે આ ચિત્રામાંથી દોરા કાં કાઢો? તો કે એના ગણતરી કરું છું કે કેટલા દોરા છે. કે પ્રભુ એ દોરા ગણવાની શું જરૂર? ના ના, આનું વળતર આપવું પડશે ને, ટાણું આવે ત્યારે મને આનું વળતર દેવું પડશે, મારે ગણતરી કરવી પડે ને. અને એમ કે મહાભારત કે 999 દોરા થયા હતા. અને દુશાસન જ્યારે સાડી ખેંચતો તો દ્રૌપદીની લાજ લૂંટવા માટે, ત્યારે ખરે ટણે ઠાકોર મારો સાડીનું રૂપ લીધું. અને દુશાસન થાકી ગયો, 10,000 હાથીના બળવાળો સાડી ખેંચી ખેંચીને, પણ એ દ્રૌપદીની સાડીનો 2 વેંથનો કટકો હતો, એ ખૂટાડી ન શક્યો. ભક્તો, આટલું વળતર આ નારાયણ સિવાય કોઈ બીજો આપણને દેશે નહીં. એટલે અમારી એક તમને પ્રાર્થના છે,